હલો નમસ્કાર, જય હિન્દ, જય ભારત મિત્રો. જય હિન્દ. હું જીગર સર આપ સૌનું સ્વાગત કરું છું સાફલ્ય એજ્યુકેર એકેડમી તેમજ એક્ઝામ ગુરુ ગુજરાતના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર. આપ સૌ જાણો છો મિત્રો એ મુજબ સાફલ્ય એજ્યુકેર એકેડમી અને એક્ઝામ ગુરુ ગુજરાત હવે આપના ઘર સુધી, આપના મોબાઈલ ફોન સુધી પહોંચ્યું છે. કારણ કે અમે લોકોએ વિચાર્યું છે જે બાળકો પૈસાના અભાવે છે, પોતાનું શિક્ષણ ક્યાંક ને ક્યાંક છે છોડી રહ્યા છે, તો એ બાળકોને આપણે એક પણ રૂપિયો ખર્ચાવ્યા વગર આપણે સંપૂર્ણપણે છે એ ફ્રી ઓફ કોસ્ટ છે બધું ભણાવવાનું છે. પછી એ ધોરણ 6 થી 10 હોય, ધોરણ 6 થી 10 હોય કે પછી સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયારી કરતા વિદ્યાર્થીઓ હોય. મિત્રો ખાસ કરીને આપણે વિજ્ઞાન વિષય છે શરૂ કરી દીધો છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અગત્યનું એવું વિજ્ઞાન અને ટેકનોલોજી, કારણ કે દરરોજ કંઈક ને કંઈક છે એ નવી વસ્તુ આવે છે, કંઈક ને કંઈક વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સંશોધનો થાય છે, તો એનું મહત્વનું કરંટ અફેર્સ જે છે એ આપણે કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે જે જોવાનું છે તારીખ 11 થી 25 ડિસેમ્બરનું કરંટ અફેર. આપણે વચ્ચે 2 વખત છે આ રહી ગયું હતું, 2 દિવસ છે રહી ગયું હતું, એટલે એક સાથે આજે લઈ લઉં છું બધું. મિત્રો પીએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષાઓ જાહેર થઈ ગઈ છે, ટેટની પરીક્ષાઓ પણ આવવાની છે, તો અહીંયા પણ તમને આ ક્યાંક ને ક્યાંક સાયન્સ એન્ડ ટેક છે આવડવા મદદરૂપ થશે. કરંટ મિત્રો સાયન્સના લેક્ચર શરૂ જ છે, આપણે 7 લેક્ચર પૂરા કરી દીધા છે, 7 લેક્ચર આગળ પણ કન્ટિન્યુ રહેશે. આ પૂરું થશે પછી આપણે જે છે એ વિજ્ઞાન અને ટેકનોલોજી પણ લેશું, પણ એનું કરંટ અફેર જે છે એ સાથે સાથે આપણે જોતા જઈએ છીએ. તો ખાસ કરીને આપ બધા જોડાઈ જજો, એક્ઝામ ગુરુ ગુજરાતની આ ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો. અને એક નંબર અહીંયા આપું છું 87 5 87 3 39 39. આ નંબર પર આપ વોટ્સઅપ કરીને જે અમારી સાથે જોડાઈ શકો છો. તમામ પ્રકારની છે લેક્ચર નોટ્સ ને બધું ત્યાં તમને છે એ મળી રહેશે, પીપીટી એ બધું તમને ત્યાં મળી રહેશે. તો મિત્રો શરૂ કરીએ છીએ, કોઈ બીજો છે સમય બગાડવો નથી. સૌપ્રથમ જે છે એ સાર્વત્રિક આરોગ્ય કવરેજ દિવસ. મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા તમારા તમામ મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો, લાઇક કરી દેજો, અને વિડીયો ગમે તો અચૂકથી કોમેન્ટ કરજો, અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ચલો સૌપ્રથમ જે છે એ છે સાર્વત્રિક આરોગ્ય કવરેજ દિવસ. મિત્રો દર 12 ડિસેમ્બરે, ક્યારે? 12 ડિસેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર 12 ડિસેમ્બરે સાર્વત્રિક આરોગ્ય કવરેજ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એ સાર્વત્રિક એટલે બધે જ. સાર્વત્રિકનો અર્થ શું થાય? તો કે બધે જ, અત્ર તત્ર સર્વત્ર, બધે જ છે ઉજવણી કરવામાં આવે છે. વિશ્વભરમાં સાર્વત્રિક આરોગ્ય કવરેજ પ્રાપ્ત કરવા માટે મજબૂત અને સ્થિતિસ્થાપક આરોગ્ય પ્રણાલીના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને આરોગ્ય તરફની ઉજવણી કરવા માટે છે મહત્વપૂર્ણ દિવસ છે. આ યાદ રાખજો ભાઈ, 12 ડિસેમ્બર, બરોબર છે. સાર્વત્રિક આરોગ્ય કવરેજ દિવસ કોના દ્વારા ઉજવવામાં આવે છે? યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા. ચલો આ દિવસની ઉજવણી સૌ પ્રથમ વખત 12 ડિસેમ્બર 2018માં થઈ હતી. ચાલો સૌ પ્રથમ વખત ઉજવણી ક્યારે થઈ? સૌ પ્રથમ તો આ સૌ પ્રથમ ઉજવણી થઈ 12 ડિસેમ્બર 2018માં. ક્યારે? 12 ડિસેમ્બર 2018માં, બરોબર મિત્રો. આ મુદ્દો છે એ યાદ રાખવાનો છે. ચલો એના પછી છે નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે, એટલે કે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ. આ યાદ રાખવાનું છે ખાસ કરીને, રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ. સાહેબ શું છે આની અંદર? તો જુઓ, દર વર્ષે 14મી ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ મનાવવામાં આવે છે. આપણે 12મી ડિસેમ્બર જોઈ ગયા આગળ. સાર્વત્રિક આરોગ્ય કવરેજ દિવસ આજે છે 14 ડિસેમ્બર, રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ છે. ભારત સરકારના ઉર્જા કાર્યક્ષમતા મંત્રાલય, ભારત સરકારનું કયું મંત્રાલય છે? ઉર્જા કાર્યક્ષમતા મંત્રાલય. કાર્યક્ષમતા મંત્રાલય આનો એક ભાગ છે, અને એ છે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી, BEE, બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી. આ બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી જે છે આ ઇવેન્ટનું આયોજન કરે છે. કયા ઇવેન્ટનું? તો કે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસનું આયોજન કરે છે, બરોબર છે. અહીંયા જો સરસ મજાનું છે તમને આખું
ચિત્ર આપ્યું છે. ચલો 2002માં સ્થપાયેલ બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી. ચલો આ બીઈ ની સ્થાપના ક્યારે થાય પૂછાય તમને. તો બીઈ ની સ્થાપના ભાઈ યાદ રાખજો ઈસવીસન 2002માં. ક્યારે? ઈસવીસન 2002માં. કયા મંત્રાલય હેઠળ આવે? તો ઉર્જા કાર્યક્ષમતા મંત્રાલય હેઠળ આવે છે. ચલો એનર્જી કન્ઝર્વેશન અને નિયમનકારી પ્રમોશનલ કાર્યો સાથે ભારતના અર્થતંત્રની ઉર્જાની તીવ્રતા ઘટાડવા માટે મિશન કાર્ય છે એ કરે છે. બરોબર. એટલે ટૂંકમાં ઉર્જા છે એને બચાવવાનો છે. બરોબર. ખોટો બિનજરૂરી જે ઉપયોગ થાય છે, બિનજરૂરી ઉપયોગ જે થાય છે ભાઈ, આ બિનજરૂરી ઉપયોગને ઘટાડવા માટે છે એનર્જી કન્ઝર્વેશન ડે એટલે કે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ દર 14 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. કયા મંત્રાલય હેઠળ? તો કે ઉર્જા કાર્યક્ષમતા મંત્રાલય. એનો કયો ભાગ? તો કે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી અહીંયા લખેલું છે. ચાલો ક્લિયર છે? એટલી વસ્તુ ડન છે. એકદમ સહેલી વસ્તુ છે. આમાં બીજું કોઈ વસ્તુ તમારે છે યાદ રાખવાની છે નહીં. ચાલો ડન. આગળ વધીએ. એના પછી છે ભારતીય રેલવે તેની પ્રથમ, યાદ રાખજો, પ્રથમ હાઇડ્રોજન ટ્રેન શરૂ કરશે. ચાલો અગત્યનું, ભારતીય રેલવે દ્વારા, ભારતીય રેલવેની જોડણી ભાઈ યાદ રાખજો આમ જ આવશે. રેલવે સૌ પ્રથમ વખત શું કરી રહ્યું છે? ઓકે, સૌ પ્રથમ વખત હાઇડ્રોજન ટ્રેનની શરૂઆત કરે છે. કઈ ટ્રેનની શરૂઆત કરે છે ભાઈ? હાઇડ્રોજન ટ્રેન. હાઇડ્રોજન ટ્રેન. તમે અહીંયા જુઓ આ ટ્રેન જે આખી તમને દેખાઈ રહી છે, બરોબર છે, આગળનું જે પાયલટ કોચિંગ ને બધું છે, તો આ ટ્રેન છે સંપૂર્ણપણે શેના ઉપર કાર્યરત હશે? હાઇડ્રોજન ઉપર કાર્યરત હશે. જુઓ ભારતીય રેલવે તેની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન શરૂ કરશે. ક્યાંથી? તો કે હરિયાણાના જીંદમાં એક હાઇડ્રોજન પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે. આ યાદ રાખજો, હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં બની રહ્યો છે? તો કે હરિયાણાના જીંદમાં. ક્યાં? હરિયાણાના જીંદમાં. બરોબર. અહીંયા એક હાઇડ્રોજન પ્લાન્ટ છે બનાવવામાં આવી રહ્યો છે. તે વિશ્વની સૌથી લાંબી અને સૌથી શક્તિશાળી બ્રોડગેજ હાઇડ્રોજન ટ્રેન હશે. બરોબર. આ ટ્રેન જે બનશે આ કેવી હશે? વિશ્વની સૌથી લાંબી અને સૌથી શક્તિશાળી બ્રોડગેજ કેવી છે? આ બ્રોડગેજ હાઇડ્રોજન ટ્રેન છે. હાઇડ્રોજન ટ્રેન આ વસ્તુ છે યાદ રાખો. તમને પરીક્ષામાં પ્રશ્ન અહીંયાથી પડે કે વિશ્વની સૌથી લાંબી બ્રોડગેજ હાઇડ્રોજન ટ્રેન કઈ છે? તો કે ભાઈ ભારત સરકાર છે, ભારતીય રેલવે ટૂંક સમયમાં શરૂ કરવા જઈ રહી છે. પ્લાન્ટ ક્યાં સ્થપાણો છે? તો એ પ્લાન્ટ સ્થપાણો છે હરિયાણાના જીંદમાં. બરોબર છે. ચાલો, જેમાં 10 કોચ હશે, 2 ડ્રાઇવિંગ પાવર કાર અને 8 પેસેન્જર કોચ હશે. આની અંદર કેટલા કોચ હશે? પેસેન્જર કોચ 8. જેમાંથી આમાં કુલ 10, એમાંથી 2 ડ્રાઇવિંગ કોચ અને 8 પેસેન્જર કોચ. બરોબર. ચાલો ઓકે. યુએનઈપી યાદ રાખજો ભાઈ. આનો ફૂલ ફોર્મ ઘણી વખત પરીક્ષાઓમાં પૂછાઈ ગયું છે. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. યુએનઈપી. બરોબર, લખી દો યુએનઈપી. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. આ ઘણી બધી વખત છે પરીક્ષાઓની અંદર પૂછાઈ ગયું છે. આના દ્વારા ચેમ્પિયન ઓફ ધ અર્થનો એવોર્ડ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ભાઈ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ ચેમ્પિયન ઓફ ધ અર્થનો એવોર્ડ મેળવ્યો છે ભાઈ. બરોબર. કોણ જાહેર કરે છે? યુએનઈપી, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત યુએનઈપી દ્વારા ચેમ્પિયન્સ ઓફ ધ અર્થનો એવોર્ડ મેળવ્યો છે. આમને કોણ છે આવો? તો જુઓ, તમિલનાડુના અધિક મુખ્ય સચિવ સુપ્રિયા સાહુ. યાદ રાખજો કોને મેળવ્યો છે ભાઈ આ? તો કે તમિલનાડુના અધિક મુખ્ય સચિવ છે સુપ્રિયા સાહુ. બરોબર છે. આમને મળ્યો છે. એમને ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ છે એનાયત કરવામાં આવ્યો છે. આ યુએનનો સર્વોચ્ચ પર્યાવરણીય સન્માન છે. આ જે છે ને ભાઈ ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ
ચેમ્પિયન ઓફ ધી અર્થ. આ જે એવોર્ડ છે ને, આ એવોર્ડ યુએનઈપી ના સર્વોચ્ચ પર્યાવરણીય એવોર્ડ છે. કેવો છે? સર્વોચ્ચ પર્યાવરણને લગતો પર્યાવરણીય એવોર્ડ છે. બરોબર. આમને મેળવ્યો છે સુપ્રિયા સાહુને. કોને મેળવ્યો છે? સુપ્રિયા સાહુને મેળવ્યો છે. તમિલનાડુના અધિક મુખ્ય સચિવ છે તેઓ. ચલો, તેણીને પ્રેરણાત્મક કાર્યવાહી શ્રેણીમાં આ એવોર્ડ મેળવ્યો છે. બરોબર. પ્રેરણાત્મક કાર્યવાહી એટલે કે તેઓએ લોકોને પ્રેર્યા છે. બરોબર છે. એમના આજુબાજુના વિસ્તારના લોકોને પ્રેર્યા છે કે ભાઈ આપણે પર્યાવરણ પ્રત્યે જે જાગૃત રહેવું જોઈએ વગેરે વગેરે. બરોબર. એટલે યાદ રાખજો આ ખાસ કરીને સુપ્રિયા સાહુ. ચલો આગળ વધીએ. કેન્દ્ર સરકારે સુજલામ ભારત એપ લોન્ચ કરી. ચાલો, આ સુજલામ ભારત એપ લોન્ચ કરી છે. સુજલામ ભારત કયા મંત્રાલય અંતર્ગત આવશે? તો કે જળ શક્તિ મંત્રાલય અંતર્ગત. કયા મંત્રાલય અંતર્ગત આવશે? તો કે જળ શક્તિ મંત્રાલય. તમને અહીંયા એમના ચેરપર્સન અત્યારે દેખાય છે. કોણ છે આના મંત્રાલયના મંત્રી? ચાલો, આના મંત્રાલયના મંત્રી કોણ છે? તો કે CR પાટીલ છે ભાઈ. કોણ છે? CR પાટીલ. ગુજરાતથી CR પાટીલ જળ શક્તિ મંત્રાલયના મંત્રી છે. તો એમણે કઈ લોન્ચ એપ કરી છે? તો કે સુજલામ એપ જે છે, આ સુજલામ એપ લોન્ચ કરી છે. ચલો, શું છે? ગ્રામીણ પીવાના પાણીની વ્યવસ્થા સુધારવા માટે કેન્દ્ર સરકારે સુજલામ ભારત એપ લોન્ચ કરી. આનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? હેતુ શું છે આનો ઉદ્દેશ્ય? તો ગ્રામીણ પીવાનું પાણી. કેવું? તો કે ગ્રામીણ ક્ષેત્રમાં પીવાના પાણીની વ્યવસ્થા સુધારવા. બરોબર છે. આ યાદ રાખજો. આ કોણ છે ભાઈ? આ છે CR પાટીલ. કોણ છે? CR પાટીલ. અને કોણ છે CR પાટીલ? તો કે જળ શક્તિ મંત્રાલયના મંત્રી. કોણ છે? જળ શક્તિ મંત્રાલય. ચાલો, ડન છે. એટલી વસ્તુ યાદ રાખજો. એની અંદર જો આ એપ પીવાના પાણીની યોજનાઓ રિયલ ટાઈમ માહિતી પ્રદાન કરશે. બરોબર છે. સાચી માહિતી આપશે. કેવી માહિતી આપશે? સાચી. પ્રશ્ન પૂછાય, સુજલામ ભારત યોજના છે એ કયા મંત્રાલય અંતર્ગત લોન્ચ કરવામાં આવી છે? તો જળ શક્તિ મંત્રાલય અંતર્ગત. કયા મંત્રાલય અંતર્ગત? જળ શક્તિ. જે રિયલ ટાઈમ માહિતી પ્રદાન કરશે તેમાં સ્થાન સૂચકતા, પારદર્શક દેખરેખ અને તાત્કાલિક ડેટા એક્સેસની સુવિધા છે. એટલે કે ટૂંકમાં સ્થાન સૂચકતા જે તે સ્થળની વાત છે, પારદર્શક દેખરેખ જે છે એવું જ બતાવવાની વાત કરી છે, અને તાત્કાલિક ડેટા છે એ મળી જશે એવું છે એ કહે છે. બરોબર. તો યાદ રાખજો, કેન્દ્ર સરકારની કઈ યોજના છે ભયા? તો કેન્દ્ર સરકારની સુજલામ ભારત યોજના. કઈ છે? સુજલામ ભારત યોજના. ચલો આગળ વધીએ છીએ અહીંયાથી. હવે છે ગગનયાન મિશન. મિત્રો, આ ગગનયાન મિશન અંતર્ગત ભારત છે સ્પેસમાં છે એ માણસોને મોકલવાનું છે. તો ગગનયાન મિશન માટે ડ્રોગ પેરાશૂટ પરીક્ષણ પૂર્ણ. બરોબર. આજે તમને પેરાશૂટ દેખાય છે, પેરાશૂટ. બરોબર. આ પેરાશૂટ જ્યારે રિટર્ન આવશે ત્યારે ઉપયોગમાં આવશે. તો ગગનયાન મિશન માટે ડ્રોગ પેરાશૂટ છે એ પરીક્ષણ પૂર્ણ. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, ગગનયાન મિશન છે, ગગનયાન મિશન આમાં કયું પેરાશૂટ છે વાપરવામાં આવ્યું છે ભાઈ? તો યાદ રાખજો, ડ્રોગ પેરાશૂટ. કયું પેરાશૂટ છે? ડ્રોગ પેરાશૂટ. કેમ સાહેબ આ ચર્ચામાં શું કામ છે? ચર્ચામાં કેમ છે? તો કે આનું પરીક્ષણ હાલ જ પૂરું થયું છે. આનું પરીક્ષણ પૂર્ણ થયું છે. બરોબર છે. એટલા માટે આ જે બાબત છે એ ચર્ચામાં છે. આ પરીક્ષણો ચંદીગઢમાં હાથ ધરવામાં આવ્યા હતા. આનું પરીક્ષણ છે આ કઈ જગ્યાએ કરવામાં આવે છે ભાઈ? ચંદીગઢ ખાતે કરવામાં આવ્યું છે. ક્યાં કરવામાં આવ્યું છે? ચંદીગઢ ખાતે છે આનું પરીક્ષણ છે કરવામાં આવ્યું છે. હેતુ પેરાશૂટની મજબૂતાઈ, તેની સમયસર જમાવટ અને મુશ્કેલ ઉડાન પરિસ્થિતિઓમાં તેના પર સ્થિર પ્રદર્શનને ચકાસવાનો હતો. ભાઈ આવું શું કામ કરવું પડ્યું? તો કે આ મિશન છે, આપણે સ્પેસમાં માણસોને મોકલવાના છીએ, તો આની સ્થિરતા જોવા મળે. ભાઈ આ કેટલું સ્થિર રહે છે? સ્થિરતા જોવા માટે
પછી તમને કીધું છે સમયસર જમાવટ એટલે કે સમયસર ઉપયોગિતામાં આવે છે કે નહીં, સમયસર ઉપયોગમાં લઈ શકાય છે કે નહીં. તો આ બધી બાબતો માટે છે આ ડ્રગ પેરાશૂટનું પરીક્ષણ કરવામાં આવ્યું. ક્યાં કરવામાં આવ્યું? ચંદીગઢ ખાતે. ક્યાં કરવામાં આવ્યું? ચંદીગઢ ખાતે. ગગનયાન મિશન માટે છે ઉપયોગમાં લેવામાં આવવાનું છે. જો તમને અહીંયા ચિત્રો પણ આપેલું છે. ચલો ડન છે એટલી વસ્તુ મિત્રો. નેક્સ્ટ આગળ વધીએ છીએ. એના પછી છે ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટે લગભગ 39,500 કરોડ રૂપિયામાં ઇન્ટરસેક્ટને ખરીદવાનો કરાર કર્યો છે ભાઈ. કેટલા રૂપિયાની વાત છે ભાઈ? 39,500 કરોડ. બરોબર, 39,500 કરોડ કોને ખરીદવાનો કરાર કર્યો છે? તો કે ઇન્ટરસેક્ટ. આ કઈ કંપની છે? આની એક પેરેન્ટ કંપની છે. કઈ કંપની? આલ્ફાબેટ નામની કંપની છે. કોની પેરેન્ટ કંપની છે ભાઈ? ગૂગલ બાબાની પેરેન્ટ કંપની છે. ગૂગલની પેરેન્ટ કંપની છે. એણે ઇન્ટરસેક્ટને ખરીદવા માટે કેટલા રૂપિયાનો કરાર કર્યો? 39,500 કરોડ. ચાલો, તેને હેતુ ડેટા સેન્ટર અને પાવર ક્ષમતાને ઝડપી રીતે વધારવાનો છે, જેથી ક્લાઉડ અને એઆઈ સેવાઓને વધુ મજબૂત બનાવી શકાય. બરોબર છે. આનો મુખ્ય હેતુ શું છે ભાઈ? તો કે ભાઈ એઆઈ અને ક્લાઉડ સેવાને કેવી બનાવી શકાય? વધુ મજબૂત બનાવી શકાય. વધુ મજબૂત છે એ બનાવી શકાય. ચાલો ડન છે ભાઈ, આ વસ્તુ યાદ રાખજો. ચાલો આપણે ખાસ કરીને સાયન્સ અને ટેકનોલોજીને લગતા, સાયન્સ એન્ડ ટેકને લગતા જે કરંટ અફેર જોઈએ છે. બાકી તો દિવસના ઘણા બધા કરંટ અફેર બને છે, પણ આ તમને વિધાન સ્વરૂપે ક્યાંક ને ક્યાંક પૂછાય છે ભાઈ. એટલા માટે ખાસ કરીને આ વસ્તુ આપણે જોઈએ છીએ. અને સાયન્સ એન્ડ ટેકમાં સૌથી વધારે મહત્વ એના કરંટનું જ રહેલું છે. ચલો, એટલે આ યાદ રાખજો ભાઈ. આલ્ફાબેટ કંપની ગૂગલની પેરેન્ટ કંપની છે. 39,500 કરોડ ઇન્ટરસેક્ટને ખરીદવા માટેની વાત કરી છે. ચલો, જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ બીજી વખત. આની પહેલાના લેક્ચરમાં મેં કીધું હતું એક વખત જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ આની મદદથી ભારતીય વૈજ્ઞાનિકોએ યાદ કરો 11 અબજ વર્ષ દૂર રહેલ એક શું ગોતી હતી? તો કે એક જે છે એ આપણી આકાશગંગા ગોતેલી છે. અને આ આકાશગંગાનું નામ શું હતું? તો કે આકાશગંગાનું નામ રાખ્યું હતું અલકનંદા. શું નામ રાખ્યું હતું? અલકનંદા નામ જે રાખવામાં આવ્યું હતું. મિત્રો યાદ રાખજો, અગાઉ પણ આ વસ્તુ ચર્ચામાં હતી અલકનંદાને લઈને. બરોબર. હવે સાહેબ આ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ જે છે, આ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે આના વૈજ્ઞાનિકો દ્વારા એક એક્સોપ્લેનેટ, બરોબર છે, એક્સોપ્લેનેટ હોય તો છે. જો તમને અહીંયા સરસ મજાનું આનું ચિત્ર દેખાય છે સાહેબ. આની અંદર ખાસિયત એવી છે, આની અંદર 1 વર્ષ જે હોય ને, 1 વર્ષ એ માત્ર 7.5 કલાક જેવું છે. એટલે કે 7.8 કલાક જેવું જ છે. કેટલું છે? 7.8 કલાક જેટલું. જો તમને અહીંયા કીધેલું છે તેનું નામ PSR J2650B. અહીંયા લખી દઉં છું PSR J23222650B. બરોબર છે. આ ગ્રહનું કદ લીંબુ જેવડું છે. કદ લીંબુ અથવા રગ્બી બોલ જેવડું છે. લીંબુ અથવા રગ્બી બોલ જેવડું છે. ચલો, તેની દૂરી લગભગ 10 લાખ માઇલ જેટલી છે ભાઈ. આ યાદ રાખજો. બરોબર. કેટલી દૂરી છે આની? 10 લાખ માઇલ જેટલી. 10 લાખ માઇલ જેટલું છે દૂર છે. ચલો, આ ગ્રહમાં 1 વર્ષ માત્ર 7.8 કલાકનું હોય છે. અહીંયા મેં તમને કીધું એ. બરોબર છે. એટલે યાદ રાખજો, જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા એક એક્સોપ્લેનેટ ગોતવામાં આવ્યો છે. આ એક્સોપ્લેનેટનું નામ શું છે? તો કે PSR J23222650B છે. કેટલો દૂર છે? તો કે 10 લાખ માઇલ જેટલો દૂર છે. કયા ટેલિસ્કોપ દ્વારા શોધવામાં આવ્યો છે? તો જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા. અને આ ગ્રહ પર જે છે એ કેટલા કલાક છે? એ આખા વર્ષના હોય તો આખા વર્ષના માત્ર 7.8 કલાક જેટલું હોય છે. અને આગળ આપણે અલકનંદા ગેલેક્સીની પણ વાત કરી છે.
બરોબર, એટલે આ વસ્તુ છે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ ખૂબ ચર્ચામાં છે. બે આવી નવી શોધો છે એ કરેલી છે નવી. તો આ છે તમારી પરીક્ષા માટે આઈએમપી બની જાય ભાઈ, આઈએમપી બની જાય છે, ખાસ કરીને ધ્યાન રાખજો આ વસ્તુ. ચલો આગળ વધીએ છીએ, એટલે આ જોઈ લેજો એક વખત. ચલો, ભારતીય નૌસેનાઓને નવું યુદ્ધપોત અંજદીપ, બરોબર, યાદ રાખજો ભાઈ, આનું નામ શું છે પાછળ તમને દેખાય છે, અંજદીપ. ચલો, નવું યુદ્ધપોત આપવામાં આવ્યું છે અંજદીપ. નૌસેનાને યુદ્ધપોત અંજદીપ મળ્યું છે. આ એક એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ છે, બરોબર. એન્ટી સબમરીન છે, એટલે કે આને સબમરીન ડિટેક્ટ નથી કરી શકતું. એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ છે, બરોબર. એન્ટી સબમરીન છે, આ સૌથી અગત્યની બાબત છે. તે તટીય વિસ્તારોમાં પાણબોટ શોધવા, દેખરેખ રાખવા અને માઇન બિછાવવાના કામમાં મદદ કરશે. જો આ સૌથી અગત્યનું છે. શું લેવા કામમાં મદદ કરશે? તો કે માઇન બિછાવવાના કામમાં. કયા કામમાં? માઇન બિછાવવાના કામમાં. પાણબોટ શોધવા માટે, બરોબર છે, દેખરેખ રાખવા માટે. આ 8 જહાજની શ્રેણીનું ત્રીજું જહાજ છે. આવા 8 જહાજ છે. કેટલા જહાજ છે? 8. એ પૈકીનું આ કેટલામું છે ભાઈ? તો કે ત્રીજું છે. એટલે યાદ રાખજો, અંજદીપ યાદ રાખવાનું છે, અંજદીપ. ચલો, જાપાન 15 વર્ષ પછી વિશ્વનો સૌથી મોટો પરમાણુ પાવર પ્લાન્ટ ફરી શરૂ કરશે, બરોબર છે. જાપાન, હિરોશીમા અને નાગાસાકી 6 ઓગસ્ટ અને 8 ઓગસ્ટ કોઈ ના ભૂલી શકે, બરોબર છે. આ જ્યારે હુમલાઓ થયા પરમાણુ બોમ્બને કારણે થયા, પણ હવે ફરી વખત 15 વર્ષ પછી વિશ્વનો સૌથી મોટો પરમાણુ પાવર પ્લાન્ટ ફરી શરૂ કરશે જાપાન. આ પ્લાન્ટ કાશીવાઝાકી કરીવા ન્યુક્લિયર પાવર સ્ટેશન છે, બરોબર. શું નામ છે? કાશીવાઝાકી કરીવા ન્યુક્લિયર પાવર સ્ટેશન, જે નિગાતા ક્ષેત્રમાં સ્થિત છે. કયા ક્ષેત્રમાં સ્થિત છે ભાઈ? નિગાતા, બરોબર છે. ક્યાં? તો કે ભાઈ જાપાનની વાત છે. ક્યાંની વાત છે? જાપાનની વાત છે. આ પ્લાન્ટ 2011ના ભૂકંપ અને સુનામી પછી બંધ થઈ ગયો હતો, બરોબર. વિશ્વનો સૌથી મોટો જ હતો, પણ 2011માં છે આ શું થઈ ગયું હતું? બંધ થઈ ગયો હતો. શેના કારણે? ભૂકંપ અને સુનામીના કારણે. પણ હવે ફરી વખત છે 15 વર્ષ પછી. કેટલા વર્ષ પછી? 15 વર્ષ પછી. 15 વર્ષ પછી ફરી વખત છે જાપાન શું કરશે? તો કે આને શરૂ કરી રહ્યો છે. ચાલ, ડન છે. વિશ્વનો સૌથી મોટો, હો ભાઈ, યાદ રાખજો, અહીંયા વિશ્વનો સૌથી મોટો છે. ચલો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ભાઈ, આની અંદરથી પ્રશ્ન પૂછાશે. ભારતે ઇતિહાસ રચી દીધો છે. ભારતે ઇતિહાસ રચી દીધો છે, બરોબર. શું કામ ભાઈ ઇતિહાસ રચી દીધો છે? તો કે ભારતને સ્પેસ એજન્સી, એટલે કે સ્પેસ ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થા ઈસરો દ્વારા આંધ્રપ્રદેશમાં સ્થિત હરિકોટા, એટલે કે સતીશ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડ પરથી વિશ્વનો સૌથી ભારેમાં ભારે ઉપગ્રહ જે છે બ્લુબર્ડ બ્લોક 2, બરોબર છે, બ્લુબર્ડ બ્લોક 2 નું સફળ લોન્ચિંગ કર્યું છે. વિશ્વની અંદર ડંકો મારી દીધો છે ભારતે. શું કામ? તો કે સૌથી ભારે ઉપગ્રહ છે, 6100 કિલો જેટલું આનું વજન છે ભાઈ, 6100 કિલોગ્રામ જેટલું આ ઉપગ્રહનું વજન છે બ્લુબર્ડ બ્લોક 2. અને ભારતે આજે વિશ્વ સામે ફરી વખત એનો એક નવો પરિચય, નવો આયામ છે એ રજૂ કર્યો છે. ખરેખર દરેક ભારતીયો માટે છે આ ગૌરવની ક્ષણ છે કે આવી સુંદર મજાની વ્યવસ્થાઓ અને સુંદર છે આયોજન ઈસરો દ્વારા અને સરકાર દ્વારા થઈ રહ્યું છે. ખરેખર આમ આનંદની લાગણી થાય કે વાહ ભાઈ વાહ, મોજ છૂટી ગઈ. એમ જો શું છે, બુધવારે એટલે કે ગઈકાલે, બરોબર, પરમ દિવસે સવારે 8:54 કલાકે શ્રી હરિકોટાના સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના બીજા લોન્ચ પેડ પરથી, મેં કીધું ને સતીશ ધવન લોન્ચ પેડ, આ હરિકોટા ક્યાં આવેલું છે? તો કે ભાઈ આંધ્રપ્રદેશ ખાતે. ક્યાં છે? આંધ્રપ્રદેશ, બરોબર. બીજા લોન્ચ પેડ પરથી બ્લુબર્ડ બ્લોક 2 નું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ એક નેક્સ્ટ જનરેશન કોમ્યુનિકેશન સેટેલાઇટ છે ભાઈ. આ તમને જે દેખાય છે આની અંદર રહેલો આપણો કોમ્યુનિકેશન સેટેલાઇટ, બરોબર. હવે તમે વિચાર કરો, આ અમેરિકાનો એક સેટેલાઇટ છે, નાસા પણ ત્યાં સ્થિત છે, પણ નાસા હવે જોતું રહી ગયું, ઓહો ભારત તો ટેકનોલોજી ક્ષેત્રે ભાઈ કે છલાંગ મારી ગયો.
અમને પાછા પાડી દીધા. વિશ્વનો સૌથી ભારે ઉપગ્રહ છે એને લોન્ચ કરી દીધો. બરોબર છે. ક્યાંથી? તો કે ઈસરો આંધ્રપ્રદેશમાંથી હરિકોટા સ્પેસ સેન્ટર. ભાઈ કાંઈ ઘટે નહીં, મોસ્ટ આઈએમપી છે. આઈએમપી શું કામ આઈએમપી ભાઈ કહું છું? ભારતે આ ઇતિહાસ બનાવી દીધો છે. સૌથી ભારે ઉપગ્રહ છે છોડ્યો છે. બરોબર, એટલે ખાસ 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 એક વખત નહીં, બે વખત નહીં, 3 વખત જોઈ લેજો. મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ વસ્તુ હવે આ તમારા માટે બની ગઈ છે. ક્યાંથી છોડવામાં આવ્યો છે, શું છોડવામાં આવ્યો છે, આ બધું યાદ રાખી લેજો તમે. નામ તો ભાઈ ખાસ યાદ રાખી લેજો, બ્લુ બર્ડ બ્લોક 2. ડન છે? ચલો, આઈ લવ યુ ભારત. મજા આવી ગઈ, ખૂબ જબરદસ્ત છે, પ્રગતિ કરી રહ્યું છે મારું ભારત વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે. ચલો આગળ વધીએ. ચલો, બીજી અગત્યની વસ્તુ છે અહીંયા જુઓ, તમને કીધું છે નેશનલ ફાર્મર્સ ડે. ચાલો, ક્યારે હતો નેશનલ ફાર્મર્સ ડે ભાઈ? તો કે ભાઈ આપણે ગઈકાલે વાત કરીએ. બરોબર, ગઈકાલે 23 ડિસેમ્બર નેશનલ ફાર્મર્સ ડે. ચૌધરી ચરણસિંહ આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન સાહેબ, એમની યાદમાં છે એ કિસાન દિન છે, ઉજવવામાં આવે છે. ચાલો, ટોપ વેલ્યુએબલ એપ્સ ફોર ફાર્મર્સ ઇન પ્લે સ્ટોર. ફાર્મર્સ માટે એક સુંદર મજાની જે છે એ એપ છે એ બહાર પાડવામાં આવી છે. ચાલો જો, આજ નેશનલ ફાર્મર્સ ડે છે. આ નિમિત્તે આ વિશેષ ખેડૂત એપ જે શું કરશે? તો કે ભાઈ ખેડૂતોને ખેતી કરવામાં અતિ મહત્વપૂર્ણ બની જશે. બરોબર, તમને ખબર છે આજનો દરેક ખેડૂત પણ છે. આમ જુઓ તમે, આમના હાથમાં ફોન છે ભાઈ, ટેકનોલોજી છે. આ શું છે? ટેકનોલોજી છે. ટેકનોલોજી ક્યાં પહોંચી છે ભાઈ? ખૂબ સુંદર રીતે છે. દરેક લોકો આનો અત્યારે ઉપયોગ કરી રહ્યા છે. તો યાદ રાખજો, નેશનલ ફાર્મર્સ ડે નિમિત્તે ક્રોપ ઇન્સ્યોરન્સ ને આ બધી જે એપ છે, જો અહીંયા હું તમને કહી દઉં આગળ. કૃષિ પ્રગતિ કઈ એપ છે ભાઈ? કૃષિ પ્રગતિ. પાક સલાહ, જીવાત અને રોગની ચેતવણી, હવામાન આગાહી, જમીનની માહિતી અને મંડળીના ભાવ. આ ઉપરાંત નિષ્ણાંતો સાથે ચેટ કરી શકો છો અને સલાહ, ખેતરના ફોટા છે આપીને તમે પોતે સલાહ પણ છે એમાંથી મેળવી શકો છો. પ્રદેશ મુજબ ખાસ ટિપ્સ અને આયોજન માટે છે આ સાધનો પણ છે. કૃષિ પ્રગતિ, શું નામ છે ભાઈ એપનું નામ? કૃષિ પ્રગતિ. સલાહ લઈ શકો છો તમે, છે ચેટ કરી શકો છો નિષ્ણાંતો સાથે. હવામાનની આગાહી, જમીનની માપણી માહિતી, આ બધું આની અંદર થઈ શકશે. મફત પાક અને સલાહ, પાકના સ્વાસ્થ્યનું નિદાન. જો અહીંયા કીધું તમને સ્માર્ટ ફાર્મિંગ છે. હવામાન અપડેટ, સોઇલ ટેસ્ટ એટલે કે જમીન પરીક્ષણની માહિતી અને ખેતીની ટિપ્સ મળશે. ખેતીના ઉત્પાદનો માટેનું માર્કેટ પ્લેસ અને ખાસ ડીલ્સ થશે. નિષ્ણાંતોનું માર્ગદર્શન અને જીવાત વ્યવસ્થાપન માહિતી પણ છે અહીંયાથી તમને મળી જશે કૃષિ પ્રગતિ પરથી. જો બિગ હાર્ટ કિસાન, બિયારણ, ખાતર, જંતુનાશકો અને ઓજારોની ખરીદી. આ એપ પરથી ખરીદી પણ થઈ શકશે. શું ખરીદી થઈ શકશે? ખરીદી પણ થઈ શકશે. બરોબર છે. જો આ વાત છે બિગ હાર્ટની. આ અલગ અલગ બધી એપ્લિકેશનો છે ભાઈ. આ બધી અલગ અલગ એપ્લિકેશનો છે. જો એક છે કૃષિ પ્રગતિ છે, જેની અંદર આ બધું થાય છે. આ છે એગ્રી એપ જેની અંદર મફત પાક, પાકના સ્વાસ્થ્યનું નિદાન ને આ બધી રચનાઓ થાય છે. ચાલો, કિસાન બિગ હાર્ટ કિસાન એટલે કે જ્યાં ખરીદીને લગતી છે. કેને લગતી છે? ખરીદીને લગતી છે ભાઈ. કિસાન દિન હતો એટલે આ બધી એપ તમારી સામે લઈને આવ્યો છું ખાસ. ફોટો અપલોડ કરીને એઆઈ દ્વારા પાકનું સ્વાસ્થ્યનું નિદાન. હવે વિચાર કરો, તમે ફોટો અપલોડ કરો અને તમારો પાક કેવો છે એઆઈ બતાવી દે. મંડીના ભાવ અને હવામાનની માહિતી છે આપશે આ. એગ્રી સાયન્સ કૃષિ, આ એપ દ્વારા ભાઈ શું થશે? તો કે સરળ ગુજરાતીમાં ખેતીની ટિપ્સ મળશે. ખેતીની પદ્ધતિઓ, પાક લેવાની રીતો અને નોટિફિકેશન. સ્થાનિક ભાષા પસંદ કરવા ખેડૂતો માટે વાપરવામાં ખૂબ સરળ છે. જીઓ કૃષિ, આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે જીઓ કૃષિનો. આઈએમપી વસ્તુ છે. જમીન, હવામાન અને પાકની સ્થિતિ પર સલાહ આપશે. બરોબર છે ભાઈ. જમીન કેવી છે એની માપણી કરશે, પછી એનું સોઇલ ટેસ્ટિંગ કરશે. પછી શું કીધું છે એનું? તો કે પાકની સ્થિતિ પર સલાહ આપશે. ખેતીના સાધનો અને વસ્તુનું ઓનલાઈન ઓર્ડરિંગ. આગળ આપણે જોઈ ગયા બિગ હાર્ટ, એની અંદર ખરીદી કરી શકાય. જીવાત અને રોગની ચેતવણી, પિયત માટેની સલાહ ગુજરાતી ભાષામાં પણ ડાઉનલોડ કરી શકાય છે. જો તમને અહીંયા આપ્યું છે. છેલ્લે છે એગ્રી મીડિયા હાઈટેક વિલેજ.
ચલો, ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં ખેતીના વિડીયો, પાકની પદ્ધતિઓ, પશુપાલન અને ઓર્ગેનિક ખેતી વિશેની માહિતી છે તમને મળશે. એટલે ટૂંકમાં સંપૂર્ણ માહિતી તમને મળે, બરોબર. તમારે જે માહિતી જોતી છે એ સંપૂર્ણ માહિતી તમને મળે તો તમે છે એની અંદર તમે ખેતરની અંદર વધારે કાર્યક્ષમતાથી કામ કરી શકો. ચાલો, અગત્યની વસ્તુઓ હવે આવે છે. વડાપ્રધાન મોદીએ આયુષ માર્ક લોન્ચ કર્યું. શું લોન્ચ કર્યું ભાઈ? આયુષ માર્ક લોન્ચ કર્યું છે. આયુષ માર્ક લોન્ચ કર્યું છે. જો આની અંદર તમે ભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરંપરાગત ચિકિત્સા ક્ષેત્રમાં ભારતની એક મહત્વની પહેલ કરતા આયુષ માર્ક લોન્ચ કર્યું છે. કયા ક્ષેત્રે ભાઈ? તો કે ભાઈ પરંપરાગત ચિકિત્સાના ક્ષેત્રમાં. આ જાહેરાત બીજા WHO ગ્લોબલ સમિટ ઓન ટ્રેડિશનલ મેડિસિન સમયે કરવામાં આવી હતી. બરોબર. ક્યારે? બીજા ગ્લોબલ સમિટ ઓન ટ્રેડિશનલ મેડિસિન સમયે. આયુષ ચિહ્ન એ આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદ, યોગ, નેચરોપેથી વગેરે સંબંધિત ઉત્પાદનો સેવા માટે જારી કરેલ એક ખાસ લેબલ છે. આ તમને દેખાય છે અહીંયા આયુષ માર્ક, બરોબર છે, જે શેના સંબંધિત? યોગ, નેચરોપેથી, આ બધા સંબંધિત છે, કાર્યરત છે. ક્યારે? તો કે બીજા WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ગ્લોબલ સમિટ ઓન ટ્રેડિશનલ મેડિસિન સમયે છે રજૂ કરવામાં આવ્યું છે. જો તમે જો નરેન્દ્ર મોદી સાહેબ છે, બરોબર છે, અને આપણા આરોગ્ય મંત્રી JP નડ્ડા સાહેબ જે છે, આ બંને શું કરી રહ્યા છે? તો હવે આયુષ ઓકનું છે અનાવરણ કરી રહ્યા છે આપણા મોદીજી. કોણ કરી રહ્યા છે? મોદીજી, બરોબર. ચાલો, કર્ણાટકના સંવેદનશીલ વિસ્તારમાં ચાઇનીઝ GPS થી ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમથી સજ્જ પક્ષી મેળવું. જો તમે પક્ષી જો એના ઉપર આવી એક GPS ટ્રેકિંગ સિસ્ટમ તમને દેખાય છે, જો અહીંયા, બરોબર. આ આખો ઝૂમ કરીને ફોટો લીધેલો છે, ઝૂમ કરીને ફોટો લીધેલો છે આખો. તો કર્ણાટકનો એક સંવેદનશીલ વિસ્તાર. હવે ન્યાય વિસ્તારની અંદર આવા પક્ષીઓનું શું કામ? ને પક્ષી તો ચલો ઠીક છે, તો એની ઉપર છે આ ચીપ મૂકવામાં આવી છે સાહેબ. ઘણો બધો ખળભળાટ મચી ગયો છે ના. કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના કારવાર વિસ્તારમાં એક દરિયાઈ પક્ષી જેને સિગલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સિગલ. મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. આ પક્ષીના શરીર પર ચીની બનાવટનું GPS ટ્રેકિંગ ડિવાઇસ લગાડેલું હતું. આ શેની ક્યાંની બનાવટ છે ભાઈ? ચીનની બનાવટ છે. ક્યાંની બનાવટ છે? ચીન. કોની વાત છે? GPS ની વાત છે. ઓકે. પછી આ ઘટના એટલા માટે ગંભીર માનવામાં આવી રહી છે, બરોબર છે. આની અંદર છે GPS હતું. આવું કેવું GPS હતું? તો કે ખાસ કરીને ચાઇનાની બનાવટ વાળું. કેવી બનાવટ વાળું? ચાઇનાની બનાવટ વાળું. એટલા માટે આ ઘટનાને એ લોકો ગંભીર માની રહ્યા છે. ચલો મિત્રો, ડન છે. તો મિત્રો અહીંયા આપણે જે છે એ તારીખ 15 થી 25 ડિસેમ્બર એટલે કે આજે 10 દિવસનું જે સાયન્સ અને ટેકનું કરંટ હતું, સાયન્સ એન્ડ ટેક, આનું કરંટ છે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. 10 દિવસનું સાયન્સ એન્ડ ટેક, મહત્વની ઘટનાઓ બધી આવી ગઈ. પછી એ ઇસરો દ્વારા છોડાયેલો ઉપગ્રહો હોય, બરોબર છે, પછી UNEP દ્વારા છે એ છે એ ચેમ્પિયન ઓફ ધ અર્થનો જે એવોર્ડ આપવામાં આવ્યો એ હોય. ટૂંકમાં બધી મહત્વની બાબતો જે ક્યાંક ને ક્યાંક કનેક્ટ કરે છે સાયન્સ એન્ડ ટેકનોલોજીને, એ તમામ બાબતોની માહિતી જે છે આપણે અહીંયા લઈ લીધી છે. મિત્રો, વાત કરી લઈએ સાફલ્ય એજ્યુકેર એકેડમી, કે જે તમારા ઘર સુધી પહોંચ્યું છે. ધોરણ 6 થી 10 અને સાથે સ્પર્ધાત્મક પરીક્ષા આના માટે કાર્યરત છે. ટૂંક સમયમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે પણ IMP પ્રશ્નોને બધું આવશે. ચાલો મિત્રો, આના માટે એક નંબર ખાસ નોટ કરી લેજો બધા માટે. 87 5 87 3 39 39 કોમન નંબર જ છે બધા માટે, બરોબર. અને આ નંબર થકી તમે અમારી સાથે જોડાઈ શકો છો, ફ્રીમાં મટીરિયલ બધું મેળવી શકો છો. સાફલ્ય એજ્યુકેર એકેડમીની YouTube ચેનલ છે, પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો. એનું Instagram પેજ, અહીંયા તમને ડેઈલી અપડેટ મળશે. કરંટ અફેર, શોર્ટ્સ ને બધું મળી રહેશે. આ નંબર ઉપર ખાસ મેં કીધું એમ નોટ કરી લેજો, વોટ્સઅપ કરી લેજો. ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ જજો. આ નંબર પર છે, આપ કોલ કરીને માહિતી મેળવી શકો છો. ચાલો મિત્રો, બરોબર છે. તો સાફલ્ય એજ્યુકેર એકેડમીના ખાસ છે એ આપ બધા પ્રેમ આપજો. ચાલો, એના પછી વાત છે તો કે ભાઈ એક્ઝામ ગુરુ ગુજરાત, કે જે ટેટ ટાટ, LRD, PSI, CCAB, GPSC ક્લાસ 3 આવી બધી પરીક્ષાઓ માટે જે છે એ ફૂલ પ્રૂફ તૈયારી આપણે કરાવવાના છીએ. ખાસ કરીને આ નંબર મેં તમને કીધું એમ નોટ કરી લેજો તમે બધા.
અને આગામી સમયની અંદર LRD એટલે કે કોન્સ્ટેબલ અને PSI આ બંનેની છે રેગ્યુલર તૈયારી છે. ફ્રી બેચ આપણે શરૂ કરવાના છીએ. ફ્રી બેચ ક્યાં શરૂ કરશું ભાઈ? યુટ્યુબમાં. ક્યાં શરૂ કરશું? યુટ્યુબ. તો ખાસ કરીને એક્ઝામ ગુરુ ગુજરાતને પણ છે આપ બધા ખૂબ પ્રેમ આપજો, સાથ આપજો, સહકાર આપજો. અમારે જરૂર છે આપના પ્રેમની, વિશ્વાસની, આસ્થાની. અમે તમને બધું આપવા માટે તૈયાર છીએ. તમને છે અમારે સહકાર આપવાનો છે, તમને અમારે બસ એટલે બધું આવી ગયું મિત્રો. ખાસ કરીને આજે આપણે જે ચર્ચા કરી આપને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. તમારા તમામ મિત્રો સુધી છે એ ઢગલા ભરી ભરીને જે ઘા કરી આવજો, ઢગલા મોઢે તગારા ભરી ભરીને. અને આ જે આપણે કરંટ અફેર છે આ તો ચાલુ જ રહેશે, પણ આ સિવાય તમારે કયા વિડીયો જોવા છે? જો ભાઈ સાયન્સનો જે વિડીયો છે, સાયન્સના ચેપ્ટર છે એ શરૂ છે. સાયન્સના જે ચેપ્ટર છે, સાયન્સના ચેપ્ટર છે ઓલરેડી શરૂ છે. એમાં 7 લેક્ચર જે એ પૂરા થઈ ગયા છે. કેટલા લેક્ચર પૂરા થઈ ગયા છે? 7. બરોબર. તો હવે નવા જોડાના હોય તો પહેલા લેક્ચર જોઈ આવજો અથવા અહીંયાથી કન્ટિન્યુ કરજો, પછી આગળના જોઈ લેજો. એટલે ખાસ કરીને બધા જોડાઈ જજો. ટૂંક સમયમાં બધા વિષયો કન્ટિન્યુ છે, રેગ્યુલર ચાલુ થઈ જશે. તો મિત્રો મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી મસ્ત રહો, મજામાં રહો, તૈયારી કરતા રહો. મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.